નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરાના નવાપુરાના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના મંદિરેથી હનુમાન જન્મોત્સવ નિમિત્તે મારુતિ યાગ સહિતના કાર્યક્રમોનું છેલ્લા 3 દિવસથી આયોજન કરવામાં આવી રહ્યું છે। પાદરાના સમસ્ત નવાપુરા યુવક મંડળ દ્વારા આયોજિત પાદરાના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે ત્રિદિવસીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે, જેના ભાગરૂપે મંગળવારના રોજ ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું, જ્યારે બુધવારના રોજ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ હનુમાન જન્મોત્સવ નિમિત્તે 3 દિવસ દરમિયાન સમગ્ર નવાપુરા વિસ્તારમાં ભક્તિભય વાતાવરણના રંગે રંગાયું હતું, જ્યાં હનુમાનજીના જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે સવારથી જ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મારુતિ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 42 જોડાઓએ પૂજા અર્ચના અને મારુતિ યાગનો લાવો લીધો હતો। મારુતિ યાગની પૂર્ણાહુતિ પ્રસંગે શ્રીફળ હોમવામાં આવ્યા હતા, જેમાં ભક્તજનો સાથે સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ સહિત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ પરેશભાઈ ગાંધી, મારુતિ સિરામિક્સવાળા હિતેશભાઈ પટેલ, પાલિકાના સદસ્યો સહિત પાદરા નગરના અગ્રણી વેપારીઓ હાજર રહ્યા હતા। ભવ્ય ભંડારાના પ્રસાદના લાભ હજારો ભક્તોએ લીધા। ઉત્સવ નિમિત્તે આજે સવારથી ભવ્ય મારુતિ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું અને 42 કપલો પૂજાની અંદર મારુતિ યાગનો લાભ લીધો છે અને સવારથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલું હતું। સાંજે ભવ્ય ભંડારો 15,000 માણસને બેસાડીને અમે પ્રસાદી આપવાના છે અને શ્રીફળ હોમવાના સમયે સંતરામ મહારાજના મહંત શ્રી મોહનદાસજી મહારાજ અને ખાસ પાદરાના ધારાસભ્ય ચૈતનસિંહ બાપુ હાજર રહ્યા છે અને અગ્રણીઓ બી ગામના હાજર છે। મંડળ દ્વારા છેલ્લા 14 વર્ષથી ત્રિદિવસીય હનુમાન જયંતિનો પ્રવચન કરવામાં આવે છે, જેમાં આજે 15મા વર્ષે 3 દિવસનો કાર્યક્રમ હતો। એમાં પહેલા દિવસે ભજન સંધ્યા હતી, બીજા દિવસે સુંદરકાંડના પાઠ હતા, ત્રીજા દિવસે મારુતિ યાગ અને સાંજે ભવ્ય ભંડારો હોય, જેમાં આજે હર્ષોલ્લાસ સાથે આખો વિસ્તાર ભક્તિમય બની ગયો છે અને વર્ષો વર્ષ આ રીતના પ્રોગ્રામો અમે કરતા રહીશું અને પબ્લિક અમારી જોડે ભક્તિભાવમાં જોડાય છે।